નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે કુંભક શ્વાસની મહાવિદ્યા. આપણે શ્વાસ તો લઈએ જ છીએ, પણ શ્વાસના ઘણા પ્રકાર હોય છે. પહેલાં આપણે જે શ્વાસ અંદર લઈએ છીએ એને પૂરક કહેવાય છે. એ શ્વાસને આપણે બહાર ફેંકીએ છીએ એને રેચક કહેવાય છે. અને જ્યારે આપણે શ્વાસ બહાર ફેંક્યા પછી બીજો શ્વાસ લેતા નથી તો એને બાહ્ય કુંભક કહેવાય છે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ને એ શ્વાસ અંદર રોકીએ છીએ એને આંતરિક કુંભક કહેવાય છે, એને અંદર કુંભક કહેવાય છે. તો હવે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ એ પ્રાણ છે, એ જીવન છે. પણ એ જ શ્વાસ જ્યારે અંદર એનું સર્ક્યુલેશન પૂરું કરીને જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે પછી એ શ્વાસ પ્રાણ હોતો નથી, એ શ્વાસ મૃત્યુ બની જાય છે. તો શ્વાસ આપણે અંદર લીધા પછી જે શ્વાસ બહાર અંદર લઈએ ત્યાં સુધી એ શ્વાસ પ્રાણરૂપી હોય છે. તો આપણો સમય ક્યારે પ્રસાર થાય છે, આપણું જીવન ક્યારે પ્રસાર થાય છે, આપણી ઉંમર ક્યારે વધે છે? એક શ્વાસ આપણે અંદર લીધો, એને અંદર કુંભક કર્યો અને અંદર કુંભક કર્યા પછી એ શ્વાસને બહાર છોડ્યો. બહાર છોડો એટલે તમારું જીવન કપાય છે, તમારી ઉંમર વધે છે. પણ કુંભક એક એવી વસ્તુ છે કે જ્યાં તમે આંતરિક કુંભક કરો છો, શ્વાસને અંદર કુંભક કરતો, શ્વાસ લીધો તો શ્વાસ લીધા પછી આપણને પ્રેક્ટિસ ન હોય તો પછી શું આપણે ધીરે ધીરે બંને નાક દબાઈ દેવા પડે અને જેટલી આપણી કેપેસિટી પ્રમાણે 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 50 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, સેકન્ડથી આમાં ચાલુ કરવું પડે, સીધું મિનિટથી ચાલુ કરાય નહીં. તો શ્વાસ અંદર આપણે રોકી લીધો, શ્વાસ અંદર આપણે કુંભક કરી લીધો. હવે શ્વાસનું વિજ્ઞાન સમજો. શ્વાસ જ્યારે અંદર કુંભક થાય છે તો અંદર જ્યારે શ્વાસ લેતા પ્રાણ અંદર જાય છે. તો શ્વાસ એ પ્રાણનો ભંડાર છે. હવે શ્વાસ જ્યારે આપણે અંદર કુંભક કરીએ છીએ એ ટાઈમે સમય શૂન્ય થઈ જાય છે. સમય ક્યારે જાય છે? શ્વાસ લેવામાં, અંદર લેવામાં અને શ્વાસ બહાર કાઢવામાં સમય જાય છે. પણ શ્વાસ તમે અંદર કુંભક કરી દીધો, આંતરિક કુંભક કરી નાખ્યો શ્વાસને, તો તમે જેટલો ટાઈમ તમે રાખો, 1 મિનિટ રાખો, 2 મિનિટ રાખો, અરે તમે કલાક સુધી રાખો, તો કલાક સુધી તમારા જીવનનો જે ટાઈમ છે તે ટાઈમ હોતો નથી, ત્યાં શૂન્યાવકાશ થઈ જાય છે. બીજા નંબરે, હવે શૂન્યાવકાશ થઈ જાય ત્યાં તમારું જીવન, આપણે માનીએ કે આપણું 24 કલાકમાં આપણે 5 વખત એટલે કે 5 કલાક આપણે શ્વાસ લઈએ. 5 કલાક, દાખલા તરીકે 24 કલાકની અંદર આપણે 5 વખત આવો ટ્રાય કરીએ કે 24 કલાકની અંદર આપણે 5 વખત કલાક સુધી આપણે શ્વાસ લઈએ. તો હવે જે આપણું જીવન 24 કલાકે પૂરું થતું હતું એ જીવન 29 કલાકે પૂરું થશે. કારણ કે 5 કલાકનું જે આપણો જીવનનો પીરિયડ છે એ શ્વાસમાંથી કપાઈ જાય છે. અને અત્યારે જ આપણે જોઈએ છીએ, પણ આપણે જ્યારે મહાયોગીની જ્યારે વાત કરીએ છીએ, મહાતપસ્વીની વાત કરીએ છીએ, જે 300 વર્ષ, 500 વર્ષ, 700 અને 1500 વર્ષ સુધી જે જીવ્યા છે, એનું કારણ શું? એનું કારણ એક જ કે કુંભકની મહાવિદ્યા. જ્યારે કુંભકમાં જ્યારે આપણે પીરિયડ હોય અને આપણે એના પીરિયડ પદ્ધતિ આપણે કરેલી હોય, એનો અનુભવ કરેલો હોય, એનું પ્રેક્ટિકલ આપણે કરેલું હોય, તો તમે જુઓ યોગીઓ કલાકો સુધી શ્વાસ લેતા નથી અને શ્વાસ ઊર્જાને અંદર રોકી રાખે છે, અંદર ભરી રાખે છે.
તો જેટલો સમય આપણે શ્વાસને આપણે કુંભક જે મહાવિદ્યામાં જવા દઈએ અને કુંભક કરી રાખીએ એટલું આપણું જીવન વધે છે, એટલું આયુષ્ય આપણું વધે છે. હવે આ કેવી રીતે તમને આપણે સાદી ભાષામાં સમજીએ તો માની લો કે આપણી પાસે 1 કરોડ રૂપિયા છે. હવે 1 કરોડ રૂપિયા આપણી પાસે છે તો આપણે હવે નક્કી કરવાનું છે કે આ કરોડ રૂપિયા આપણે આજીવન ચલાવવા છે કે પછી 2-5 મહિનામાં કે 10 મહિનામાં પૂરા કરી દેવા છે. જો આપણે નક્કી કરીએ કે આ કરોડ રૂપિયા છે એ આપણે 10 વર્ષ ચલાવવા છે તો એમાંથી તમે તમારા પ્રમાણસર ખર્ચો કરો, તમારા પ્રમાણસર એ પૈસા વાપરો, તમારા બજેટ પ્રમાણે તમે પૈસા વાપરો તો એ કરોડ રૂપિયા 10 વર્ષ ચાલવાના છે. પણ જો એ જ કરોડ રૂપિયામાંથી તમે ખોટા ખર્ચા કરો, તાગડધીના કરો, મહેફિલ કરો, મોજ મસ્તી કરો તો એ પૈસા વધારે વપરાવાના છે. સીધુંનું સાદું ગણિત છે, એ પૈસા વધારે વપરાવાના છે. હવે જે કરોડ રૂપિયા 10 વર્ષ સુધી ચાલે એવા હતા, તમે એનો દુરુપયોગ કર્યો, તમે એનો અવળો ઉપયોગ કર્યો તો એ કરોડ રૂપિયા 7 વર્ષ જ ચાલવાના છે, તમારે 3 વર્ષની ખોટ પડવાની છે. તો શ્વાસનું પણ આ જ ગણિત છે. ત્યારે પછી કહે છે શ્વાસનો ભંડાર એ જ જીવન છે. જીવન ક્યાંય બહાર નથી. જ્યારે માતાના ગર્ભની અંદર તમારું જે બુંદ ઠહેરાય છે અને એ બુંદ ઠહેરાય છે ત્યારે હવે તમે આપણે જે વીર્ય શક્તિની થોડું રહસ્ય જાણી લઈએ. આમાં શ્વાસનું પણ રહસ્ય આવી જાય છે. એ બુંદ ઠહેરે છે ત્યારે એ બુંદમાં તમારો પોતાનો નકશો બુંદમાં હોય છે. તમારો જન્મ થશે, તમારું મુખ કેવું હશે, તમારા વાળ કેવા છે, તમારા હાથ કેવા છે, તમારી આંખો કેવી છે, તમારી આંગળીઓ કેવી છે, અને મોટા થઈને તમારા વાળ કેવા બનશે, મોટા થઈને તમારી આંખો કેવી બનશે, મોટા થઈને તમારો સ્વભાવ કેવો બનશે, મોટા થઈને તમારી વાણી કેવી બનશે, મોટા થઈને તમારો વ્યવહાર કેવો બનશે. વિચાર તો કરો, એક નાના અમથા એક તરલ બુંદમાં આ બધું સમાવી ગયેલું છે. અને ત્યારે જે આપણું જીવન જેને કહીએ છીએ કે આપણે જન્મ લીધો ત્યારે આપણે પહેલો શ્વાસ જ્યારે માના ગર્ભમાંથી આપણે બહાર નીકળ્યા અને પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પહેલી છીંક આવી અને પછી જે આપણે પહેલો શ્વાસ લીધો અને એ પહેલો શ્વાસ લીધો એમાં આપણા જીવનના કેટલા શ્વાસો છે, અજબો કરોડો ખરબો જે શ્વાસ છે એ આપણા નામે લખાઈ જાય છે. અને એ શ્વાસનો એન્ડ પૂરો થાય છે પછી તમે 50 વર્ષે પૂરો કરો તોય વાંધો નહીં, તમે 80 વર્ષે પૂરો કરો તોય વાંધો નહીં, અને તમે 500 વર્ષે પૂરો કરો તોય વાંધો નહીં. એ તમારા હાથની વાત છે. ત્યાંથી એક આંકડો પડી ગયો. જ્યારે માતાના ગર્ભામાંથી આપણે બહાર નીકળ્યા, આપણે જન્મ લીધો, પહેલો શ્વાસ આપણે લીધો ત્યારે માની લો કે આપણને આ આંકડો પડી ગયો કે અને 11,000 કરોડ શ્વાસ આના મળી ગયા. હવે આપણને 11,000 કરોડ શ્વાસ તો મળી ગયા, પણ હવે 11,000 કરોડ શ્વાસ આપણે કેવી રીતે પૂરા કરવા છે? આપણે લાંબુ જીવન જીવવું છે, આપણે શુદ્ધ જીવન જીવવું છે, એ આપણા હાથની વાત છે. કેમ કે આપણે તમે જુઓ, આપણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જાણે આપણે જોઈએ છે કે જેમાં કાચબો જ્યારે શ્વાસ લેતો, હવે તમે જુઓ કાચબો કેટલા શ્વાસ લે છે. કાચબો છે ને એ એક જ મિનિટમાં ફક્ત 4 થી 5 વાર શ્વાસ લે છે, એથી વધારે શ્વાસ લેતો નથી. એટલે કાચબાનું આયુષ્ય કમસે કમ 150થી ઉપર કાચબો જીવી શકે છે. અને ત્યાર પછી કહેવાય છે કે હાથી પણ એક જ મિનિટમાં 5 થી 7 શ્વાસ લે છે, એથી વધારે શ્વાસ લેતો નથી. તો હાથી પણ લાંબુ આયુષ્ય જીવી શકે છે. અને આપણે જોઈએ, હવે આપણે કૂતરાને જુઓ,
કૂતરો જ્યારે સૂઈ ગયો અને શ્વાસ લેવાનું શરીર આમાં થતું છે, કૂતરો ઝડપી શ્વાસ લેશે. એટલે કહેવાશે કૂતરો 1 મિનિટમાં કમસે કમ 27થી 32 શ્વાસ લેશે. એટલે એનું જીવન ટૂંકાઈ જાય છે. એ 15 કે 17 વર્ષમાં કે 20 વર્ષમાં કૂતરો મરી જાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો ઉંદર છે. ઉંદર તમે ઉંદર શ્વાસ લે તો ઉંદરનું શરીર જોઈ લેજો. ઉંદરનું શરીર ધરુજતું હશે. તો ઉંદર 1 મિનિટમાં 52 થી 60 વખત શ્વાસ લે છે. એટલે ઉંદરનું આયુષ પૂરું થઈ જશે. એટલે કહેવાનો મતલબ આમાં શું છે કે આ બધું પ્રાણીઓ આપણે સમજાવ્યા તો એનો મતલબ શું છે કે જેટલી શ્વાસની પ્રક્રિયા આપણી ધીમી એટલો આપણો ખજાનો ભરેલો રહે છે, અને જેટલી શ્વાસની પ્રક્રિયા આપણે ઝડપી એટલો ખજાનો આપણો જલ્દી વેડફાઈ જાય છે, આપણું જીવન જલ્દી પૂરું થઈ જાય છે. તો હવે એક વિચાર કરો કે આપણે જો ભોજન વગર ચલાવી લઈએ અને પાણી વગર પણ ચલાવી લઈએ તો જીવન છે. ભોજન વગર ચાલે, પાણી વગર ચાલે, પણ શ્વાસ વગર ના ચાલે. જીવનનો મુખ્ય કેન્દ્ર શું છે? પ્રાણ શક્તિ. જીવનનો મુખ્ય આધાર છે, આધાર સ્તંભ એટલે પ્રાણ શક્તિ છે. હવે એ પ્રાણ શક્તિને આપણે અજ્ઞાનતા વશ થઈને એને આપણે વેડફી નાખીએ છીએ. હવે આપણે તમે કહો અમે તો જેમ શ્વાસ લઈએ એમ જ લઈએ છીએ, અમે તો શ્વાસ વેડફતા જ નથી. તમે વિચાર કરો કે જ્યારે તમે ક્રોધમાં આવો ત્યારે શ્વાસ તમારા વધી જાય છે. જ્યારે તમે ટેન્શનમાં હોય ત્યારે શ્વાસ વધી જાય છે. જ્યારે તમે ભયમાં હોય ત્યારે તમારા શ્વાસ વધી જાય છે. જ્યારે તમે ખરાબ વિચારો તમે કરતા હોય તો પણ તમારા શ્વાસની પ્રક્રિયા વધી જાય છે. અને જ્યારે તમે સંભોગ અવસ્થામાં હોય ત્યારે પણ તમારા શ્વાસ વધી જાય છે. અને જ્યારે તમે ભલે સંભોગ કરતા નહીં પણ કોઈ સ્ત્રી સાથે તમે આમ એના ભાવ તરીકે તમે ખેંચી જતા હોય, એના આકર્ષણમાં ખેંચી જતા હોય ત્યારે પણ શ્વાસ વધી જાય છે. તો કહેવાનો મતલબ અને શ્વાસનો અને મનનો એક એવું ગઠબંધન છે કે જ્યારે જેવી જેવી અસરો આપણા માઇન્ડમાં થાય છે એવી જ અસરો શ્વાસ ઉપર થાય છે. મન ઉત્તેજિત થાય છે, કોઈ પણ પ્રકારનું મન ઉત્તેજિત થાય તો સમજી લો કે આપણા શ્વાસ વધે છે. કોઈએ તમે શાંત બેઠા છો, અમુક પ્રયોગ તો જાતે જ કરો. જાતે પ્રયોગ કરશો તો તમને અનુભવ થઈ જશે કે શ્વાસની પ્રક્રિયા, મન ઉત્તેજિત થવાથી શ્વાસની પ્રક્રિયા કેવી રીતે વધે છે. તમે શાંત બેઠા તો તમારા શ્વાસ છે એ સ્લો ચાલી રહ્યા છે. એક જ મિનિટમાં 5 થી 7 કે 10 તમારા શ્વાસ ચાલી રહ્યા છે. પણ એ ટાઈમે તમે જો કોઈ આવીને તમારું અપમાન કરે, કોઈ તમને દીપસ્ત ગાળ દઈ દે, કોઈ તમને બીજી રીતે પરેશાન કરે ને તમારા મગજની અંદર જ્યારે ક્રોધનું વાઇબ્રેશન આવી જાય અને એ ટાઈમે તમારે શ્વાસ ગણવાના ચાલુ કરી દેવાના. જ્યારે કોઈ માણસ તમને નહોતો મળ્યો ત્યારે તમારા શાંત જે શ્વાસ છે એ સ્લો ચાલતા હતા, ધીરા ચાલતા હતા, ગહેરા શ્વાસ ચાલતા હતા. પણ જ્યારે કોઈ મળી જાય ત્યારે પછી એ શ્વાસની પ્રક્રિયા વધી જાય છે. એટલે કહેવાનું શું છે કે તમારા જે આપણા શ્વાસનું નિયંત્રણ બટન એ બીજાના હાથમાં છે, આપણા હાથમાં બટન નથી. તમારો ક્રોધ, તમે તો ખાલી આ જે એન્જિન જ છે, એન્જિન પોતાની રીતે સક્રિય થઈ શકતું નથી એમ તમે પોતાની રીતે સક્રિય થઈ શકતા નથી. તમને તમારા અંદર ક્રોધ તો પડે છે, ક્રોધનું એન્જિન ચાલુ કરવું છે, પણ ક્રોધનું એન્જિન તમે નહીં ચાલુ કરી શકો. કોઈ બીજો આવીને બટન દબાવશે તો ક્રોધનું એન્જિન ચાલુ થઈ જશે. દરેક વાસનામાં આવું જ છે. તમારે સંભોગની પ્રક્રિયામાં ઉતરવું જ નથી. તમે શાંત બેઠા છો, પણ કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ આવીને તમારા સામે એ રીતની પ્રક્રિયા કરશે તો તમારું કામ વાસનાનું એન્જિન ચાલુ થઈ જશે. કોઈ તમારી પાસે આવીને તમને લોભની વાતો કરશે તો તમારા અંદર હજુ સુધી લોભ પડ્યો નથી, પણ પહેલાંની વાતો સાંભળીને તમે એની વાતમાં આવી જશો તો એ લોભનું બટન એ દબાવી દેશે ને તમારા અંદર લોભનું એન્જિન ચાલુ થઈ જશે.
તો કહેવાનો મતલબ આપણે પૂરી સિસ્ટમની જે પૂરી સિસ્ટમ છે એની સ્વિચો આપણી પાસે કોઈ સ્વિચ જ નથી. આપણી પાસે તો તરલ શાંતિ જ છે, પણ સ્વિચો બીજા ચાલુ કરવાવાળા છે. પણ આપણે હવે શું બીજાથી બચવાનું છે, તો એને જ કુંભક બીજાથી બચવા માટે કુંભક શ્વાસની પ્રક્રિયાની આપણી જરૂર છે. અત્યારે કહે છે શ્વાસનો એ આપણે ખોરાક નાખીએ તો ચાલે, આપણે પાણી ન પીએ તો પણ ચાલે, પણ કહેવાનું છે કે શ્વાસ આપણો પ્રાણ છે અને એના વિનાશથી આપણું જીવન ટૂંકાય છે. તમે જુઓ અમુક તો એવા હમણાં જે આપણે કચ્છના જે નડિયા કોઠારાના જે મહારાણી છે, એની આપણી બીજી એક ચેનલ ચાલે છે લોકસાહિત્યની, એમાં મેં વિડીયો બનાવીને મૂક્યો છે. તમે જુઓ હવે એમને 175 વર્ષ સુધી મહારાણી હોવા છતાં 175 વર્ષ સુધી એમને કોઈ અનાજ જ લીધું નથી. તો એમનું જીવન ક્યાંથી ચાલે છે? તો અનાજ વગર જીવન ચાલે? અનાજ તમે ન લો તો જીવન ચાલી જાય. પાણી ઘણા સંતો એવા હોય છે કે જેને અનાજની જરૂર નથી પડતી, જેને ફ્રૂટની જરૂર નથી પડતી, જેને પાણી ભક્ષ કરીને જીવવાવાળા ઘણા સાધુ સંતો પડે છે. અને ઘણા સાધુ સંતો તો એવા પડે છે જેને શ્વાસનું જ ભક્ષણ કરે છે. પણ શ્વાસનું ભક્ષણ કરવું જરૂરી છે કે શ્વાસ જીવન છે. તો આવી રીતે શ્વાસનું ભક્ષણ કરીને પણ જીવન જીવવાવાળા સાધુઓ પડે છે. અને આવા સાધુઓ 1000, 1500, 10,000 વર્ષ સુધીનું જીવન જીવી નાખતા હોય છે. તો કહેવાનો મતલબ છે કે આપણી જે શ્વાસની પ્રક્રિયા છે એ એટલી બધી જટિલ છે, એટલી બધી સરળ છે. જટિલ છે ને સરળ છે કે તમારી જો શરૂમાં તમે પ્રેક્ટિસ ન કરો તમને જટિલ લાગશે, પણ તમને એનો અનુભવ થઈ ગયો, એનો મહાવરો થઈ ગયો પછી તમને સરળ લાગશે. હવે બીજા નંબરનું કે જે આપણે અંદર શ્વાસ અંદર કુંભક અને જે મહાવિદ્યાનું આપણે વાત કરીએ છીએ, કે જ્યારે આપણો શ્વાસ અંદર મહાકુંભક થાય છે ત્યારે એ શ્વાસ આપણે જોઈએ કે ચોમાસામાં જે પવન આવે, જે વાવાઝોડું આવે, જે વંટોળ આવે, અને એ વંટોળ તમે જુઓ કે આપણા આંગણામાં કે આપણા ખેતરમાં કે કોઈ પણ જગ્યાએ કચરો પડેલો હોય ને, એ કચરો ઉડાડીને ક્યાંય ને ક્યાંય લઈ જાય છે. એ વાવાઝોડું કચરો ઉડાડી દેશે. એ વાવાઝોડામાં ઘણું બધું ઉડાડીને અને જ્યાંથી કચરો ઉડાડે ત્યાંથી જગ્યા સાફ કરી નાખે, જગ્યાને પવિત્ર કરી નાખે છે. એમ આ શ્વાસ પણ અંદરનો એક પવન જ છે. અને જ્યારે આપણે એને કુંભક કરીએ ત્યારે એ શ્વાસમાંથી આપણી અંદર જે વિષય વાસનાનો કચરો પડ્યો છે, કામનો, ક્રોધનો, મદનો, મોહનો, અહંકારનો, રાગનો, દ્વેષનો, દ્વૈતભાવનો, આ જે કચરો પડ્યો છે, અને એની સાથે સાથે આપણા શરીરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ થઈ છે, કે શરીર એ પરિવર્તન છે. આપણી શરીરની રક્તવાહિનીઓ બદલે છે, આપણા શરીરની કોશિકાઓ બદલાય છે, ત્યારે જ આપણી ઉંમર વધે છે. પણ જો આપણી શરીરમાં કંઈ કશું જ બદલાતું જ ના હોય તો આપણી ઉંમર વધે જ નહીં. તો પછી હવે કહે છે કે જે આપણે કુંભક શ્વાસ કરીએ છીએ, આંતરિક કુંભક, એમાં એક અંદરની એક વાવાઝોડું પ્રગટ થાય છે. અને એમાંથી એક એવું પ્રવાહી, એક એવી ઉર્જા આપણને પ્રાપ્ત થાય કે જેને આપણે ઓક્સિજન કહીએ છીએ. અને એ ઓક્સિજન ભરપૂર માત્રામાં અંદર કુંભક કરવાથી કે ગહરા ઊંડા શ્વાસ લેવાથી આપણને ઓક્સિજન મળે, કે જે શ્વાસ અંદર કોઈ જીવન છે તો એમાંથી એક ઓક્સિજન પ્રગટ થાય છે. અને એ ઓક્સિજન આપણા પગના તળિયેથી લઈને છેક જે આપણા વાળ છે ત્યાં સુધી આખા શરીરને વોશિંગ કરે છે ઓક્સિજન. એ વોશિંગ કરે છે અને આ શરીરની અંદર ખોટો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંક પડ્યો હોય અને અહીંયા આપણા શરીરને આ કાર્બન ડાયોક્સાઇડ કોઈ પણ જગ્યાએ બ્લોક કરતો હોય, આપણા વિચારો શુદ્ધ ન હોય, આપણું આચરણ શુદ્ધ ન હોય, આપણામાં વિવેક ના હોય, આપણામાં અવિવેક હોય, આપણામાં અબુદ્ધિ હોય, આપણો માનસિક વિકાસ ન થતો હોય, આવા તો ઘણા બધા આપણને લાભ મળે છે. અને ત્યારે પછી જે આપણે આંતરિક કુંભક શ્વાસને ધીરે ધીરે આપણે છોડીએ છીએ
ત્યારે એના અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, ખોટો કાર્બન ડાયોક્સાઇડ, એ આપણા શરીરમાંથી ધીરે ધીરે બહાર નીકળી જાય છે. અને એ જ શ્વાસ લેવાથી મનનો વીટો પાવર મળે છે, આપણી ઉર્જાને વીટો પાવર મળે છે. આપણી જે વીર્ય રજ કહીએ છીએ, વીર્ય ઓજસ કહીએ છીએ, વીર્ય શક્તિ કહીએ છીએ. અને એ કાલે આપણે વિડીયો બનાવ્યો હતો કે વીર્ય શક્તિમાંથી ઓજસ શક્તિ અને ઓજસમાંથી મેઘા શક્તિ, એનો કાલે જ આપણે વિડીયો બનાવીને મૂક્યો છે. તો એ શ્વાસ દ્વારા વીર્ય શક્તિને પણ રૂપાંતર થવાની શક્તિ મળે છે. અને એ જ શ્વાસ દ્વારા, એ શ્વાસના પવન દ્વારા, એ શ્વાસના પંપિંગ દ્વારા જે આપણી વીર્ય શક્તિ છે, આપણું ઓજસ છે, એ શરીરમાં ખીલી ઉઠે છે. અને જેટલું તમારે બધા તમે કુંભકનો પ્રયોગ કરો, કુંભકનો પ્રયોગ ધીરે ધીરે ટ્રાય કરો. બને ત્યાં સુધી ગહરા શ્વાસ લો, ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લેશો તો તમારું જે મુખારબિંદ છે, તમારા હાથની જે સ્કિન છે, એના પર ચમક આવી જશે. તો આ ચમક આપણે ઘી ખાધું નથી, આપણે તેલ ખાધું નથી, આપણે એવા ચમકીલા પદાર્થ ખાધા નથી, ચીકાશવાળા પદાર્થ ખાધા નથી. તો આપણા શરીરમાં લુબ્રિકેટિંગ ક્યાંથી પૂરું થાય છે? તો એ શ્વાસના ઓક્સિજન છે, એમાંથી આપણા પૂરા શરીરને લુબ્રિકેટન મળી રહેશે. જેનામ આપણે જોઈએ કે એક ગાડી, અને એ ગાડીને લુબ્રિકેટનની જરૂર હશે, પણ એ આપણા શ્વાસનું લુબ્રિકેટન ક્યારે મળે છે? આપણા શ્વાસનું લુબ્રિકેટ આપણને વીર્ય ઓજસ દ્વારા મળે છે. પણ એમાં મુખ્ય ભાગ શ્વાસ ભજવતા હોય છે. અને ત્યારે પછી આપણે આગળ જોઈએ તો શ્વાસ એ આગળ મેં વાત કરી, શ્વાસ એ શૂન્ય બનાવી દે છે. જ્યાં શ્વાસ છે ત્યાં સમય નથી, જ્યાં શ્વાસ છે ત્યાં સમય છે. પણ જ્યાં આપણે શ્વાસને કુંભક કરીએ છીએ, અંદર કુંભક કરીએ છીએ, અંદર શ્વાસ લીધો પછી આપણે જેટલો સમય અહીંયા આપણે નાક દબાવી દીધું, કે આપણે પ્રેક્ટિસ કરીએ, નાક ન દબાવીએ ને એમની પણ આપણે અંદર કુંભક કરી રાખીએ, તો આપણે 5 મિનિટ કુંભક કરીએ તો 5 મિનિટનો આપણા માટે સમય નીકળી ગયો. 5 મિનિટનું આપણું જીવન, આમ આપણું જીવન બરબાદ થઈ જશે, આમ આપણું જીવન વધે છે. એમ માની લો કે તમારું 80 વર્ષનું જીવન છે. હવે 80 વર્ષના જીવને કે 301 વર્ષના 365 દિવસ આવે. તો 80 વર્ષના આપણે કંઈ હિસાબ તો હજુ માર્યો નથી, પણ તમે 365 દિવસ એવો ધીરે ધીરે નક્કી કરો કે આપણે 1 કલાકનો પીરિયડ લઈને 365 દિવસના જેટલા કલાક થતા હોય એટલા કલાક આપણે શ્વાસ રોકવો છે. તો તમારું 80 વર્ષનું આયુષ્ય છે, તો તમારું 81 વર્ષનું આયુષ્ય થઈ જવાનું છે. આમાં કોઈ હિપ્નોટિઝમ નથી, આમાં કોઈ જાદુ મંત્ર નથી, આમાં કોઈ ચમત્કાર નથી. આ એક પ્રાકૃતિક ક્રિયા છે, એક પરમાત્માની ક્રિયા છે. હવે બીજા નંબરે જ્યાં શ્વાસ છે ત્યાં શ્વાસ અને શ્વાસની પ્રક્રિયા એવી છે કે શ્વાસ તમે જુઓ, તમારી અંદર અસંખ્ય વિચારો આવતા હશે. તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ કે તમે ચિંતાતુર હશો, તમારું મન બેહોશ થઈ ગયું છે, તમારું મન કોઈ કામ કરતું નહીં હોય, તમારા અંદર ચિંતા છે. પણ એ ટાઈમે તમે એક પ્રયોગ કરો. ભલે તમારા મનની અંદર ગમે એટલી ઉથલ પાથલ થઈ રહી હોય, તમે એવા ખરાબ સમાચાર સાંભળ્યા હોય, તમારું મન કામ ના કરતો હોય, તમારી અક્કલ કામ ના કરતી હોય, તમારી બુદ્ધિ કામ ના કરતી હોય, હવે શું કરશું એ નિર્ણય તમે ના લઈ શકતા હોય, અને તમે પૂરેપૂરા સંપૂર્ણ રીતે ઉદાસ થઈ ગયા હોય, સંપૂર્ણ રીતે બેચેન થઈ ગયા હોય, તો તમે એક કામ કરો, ઊંડો પહેલાં શ્વાસ લઈ લો. અને એ શ્વાસ લઈને બંને જે નાસિકા છે બંને બંધ કરી દો, અને શ્વાસને આંતરિક કુંભક એટલે અંદર કુંભક કરી દો. એ શ્વાસને બહાર નીકળવા ના દેશો. તમે જુઓ, જેમ તમારા ઉપર જાદુગર થયું હોય, તમારા ઉપર ચમત્કાર થયો હોય, તમે ટોટલી તમે જે ટેન્શન છે તમારા માઇન્ડનું, જ્યાં સુધી શ્વાસ તમારા અંદર છે ત્યાં સુધી તમારું માઇન્ડ એટલું બધું ફ્રેશ થઈ જવાનું કે જાણે કંઈ બન્યું જ નથી. જાણે તમે બાથરૂમમાંથી સ્નાન કરીને હાલ તમે બહાર નીકળીને જેટલા ફ્રેશ થાવ છો એનાથી 100 ગણા ફ્રેશ તમે જ્યારે શ્વાસ આવા સમયે તમે શ્વાસને અંદર કરી દો, તો તમારા માઇન્ડની અંદર જે પણ ઉથલ પાથલ થઈ રહ્યું છે ને, જે વાવાઝોડું વિચારોનું વાવાઝોડું આવ્યું છે,
ઓટોમેટિક શાંત થઈ જશે. તો કહેવાય છે કે શ્વાસ મન અને આત્માનું મિલન પણ કરાવી શકે છે, અને શ્વાસ એ જ આત્માને જોડી શકે છે. શ્વાસ એ જ સ્વની ઓળખાણ કરાવી શકે છે. બીજા નંબરે એ કુંભકના આપણે તો કુંભકના પ્રકાર તો આપણે કહી દીધા. કુંભકના પ્રકાર કેટલા છે? એક આંતરિક કુંભક અને એક બાહ્ય કુંભક. બીજા નંબરે આપણે જોઈએ કે શ્વાસથી આપણા શરીરનું ઓજસ વધે છે, આપણા શરીરનું તેજ વધે છે. અને બીજા નંબરે મેં આગળ તેને વાત કરી કે ઉંદર ઝડપી શ્વાસ લેશે, તો ઉંદરનું આયુષ્ય ઓછું છે. એના કરતાં જે કૂતરો હશે એના કરતાં થોડા ઓછા શ્વાસ લેશે, તો કૂતરાનું આયુષ્ય એના કરતાં ઉંદર કરતાં વધારે છે. એના કરતાં પછી આપણે જોઈએ કે કાચબો શ્વાસ લેતો જ નથી. 1 મિનિટમાં 5 થી 7 શ્વાસ લેશે, તો 100-150 વર્ષ જીવી લેશે. અને આજે મનુષ્ય તમે જુઓ, આજે મનુષ્ય અત્યારે આજનો આપણે જેને કળિયુગ કહીએ છીએ, આ જીવન એટલું દોડધામવાળું જીવન થઈ ગયું છે. તમે જુઓ, દિવસે માણસ જગતો નથી, પણ રાત્રે પણ માણસ જગતો નથી. રાત દિવસ મહેનત કરવી પડે છે, અને રાત દિવસ ઘરનું પાલન પોષણ કરવા માટે ઘરની જવાબદારી એના માથે પડી હોય તો પણ એને કરવું પડે છે. તો એના માટે રાત દિવસ દોડ કરે. એટલે એ આજે આપણે ઘણા લોકો કહે છે કે 60 વર્ષ જીવ્યા તો ઘણું થઈ ગયું. ખરેખર તમારી ઉંમર 100 વર્ષની છે, અને 100 વર્ષ ઉપર પણ તમે જઈ શકો છો, પણ તમે નક્કી કરો છો કે આપણે 60 વર્ષ તો કાફી થઈ ગયા. કારણ કે આ દોડધામ એવી છે. આ દોડધામમાં કેટલા શ્વાસ વપરાય છે. રાત દિવસ મનુષ્ય કામ કરી રહ્યો છે, રાત દિવસ દોડી રહ્યો છે. અને બીજા નંબરે જે ભલે કામ વર્કિંગ નથી કરતો, દોડતો નથી, જે સંપત્તિવાળા છે, એવા લોકોની અંદર તમે જુઓ, એવા લોકોને પણ સંપત્તિનો ભય છે. એમને એવા લોકોની અંદર ઘણા અંદર ભય પડેલા હોય છે. એમને જે કંપની ચલાવવાની હોય, કે ફેક્ટરી ચલાવવાની, કે દુકાન ચલાવવાનો, કે ધંધો ચલાવવાનો, કે કોઈ ઉઘરાણી પડી હોય, કોઈ લેવડ દેવડ બાકી હોય, અસંખ્ય ભય આ લોકો પાછળ પડેલા હોય છે. અને એ ભયના કારણે એમના શ્વાસ ખોટા વેડફાઈ જતા હોય છે. અને જ્યાં શ્વાસ આજે આપણે જોઈએ છે કે શ્વાસ ખોટા વેડફાય છે આપણા, તો આજે તમે જુઓ, બીમારીએ હદ મૂકી દીધી છે. એનું કારણ શું છે? કે આપણા શ્વાસમાં સ્થિરતા નથી. એનું મુખ્ય કારણ છે કે આપણી શ્વાસની અંદર જે આજે આપણે જોઈએ છે કે મોબાઈલ દ્વારા આપણે લોકો કેવા ચિત્ર જુએ છે, વિષય વાસનાના ચિત્ર જોતા હોય છે. અને એ વિષય વાસનાના ચિત્ર જુએ એટલે એમની જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ ઉત્તેજિત થાય. આપણી જે ઇન્દ્રિય છે એ ઉત્તેજિત થાય, અને 5 આપણા પૂરે શરીરમાં જેવા આપણે ચિત્ર જોઈએ એવી પૂરેપૂરી અસર આપણા મન ઉપર પડે છે. અને એ મન ઉપર અસર પડતા એનો પ્રતિબિંબ આખા શરીરમાં ફેલાઈ જાય. એની ઉર્જા આખા શરીરમાં રોમ ફેલાઈ જાય છે. અને એ ટાઈમે પછી તમે જો, તમે કે મેં તો સંભોગ કર્યો જ નથી. એટલે ભાઈ, સંભોગ કરવાની વાત નથી. તું પિક્ચર જેવા જોઈશી, તું સીન જેવા જોઈશી, તું સ્ટોરી જેવી સાંભળી છે, તું ચિત્રો જેવા બનાવી છે, તું જે ગીત સાંભળી છે એ પણ એવા તું ગીત સાંભળી કે જેનાથી તમારી ઉત્તેજના વધે. તો આ ઉત્તેજના વધવાથી પણ આપણા શ્વાસ તમે જુઓ, શ્વાસ વેડફાઈ જાય છે, શ્વાસની પ્રક્રિયા વધી જાય છે. અને એ શ્વાસની પ્રક્રિયા વધી જાય એટલે આપણને ઓક્સિજન ઓછો મળે છે. અને ઓક્સિજન ઓછો મળવાના કારણે આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ધીરે ધીરે વધતો રહેશે. અને કાર્બન ડાયોક્સાઇડ વધે છે, એના જ કારણે આજે તમે જુઓ, માણસ આજે 100 વર્ષનો માણસ હોય એના કરતાં જે આજે 20 વર્ષનો એના પછી જે જન્મેલા બાળકો છે, અને જેની દ્રષ્ટિમાં આવા વિભત્સ ચિત્રો કે શરીરને ઉત્તેજિત કરે એવા પદાર્થો આ બધું જે કરી રહ્યા હોય છે, તમે જુઓ, હજુ બાળકો હોય છે તો એ બાળકો આપણને ફરિયાદ કરતા હોય છે કે મને માથું દુખે છે ને, મને કળતર થાય છે ને, મને આંખો દુખે છે ને, મારા પગ દુખે છે ને. આ બધું કારણ શું છે? કે આપણા દ્રશ્ય જોવાની આપણી એવી શક્તિ છે
અને જે દ્રશ્ય નકારાત્મક ઉર્જા આપણને આપે છે એ નકારાત્મક ઉર્જાવાળા દ્રશ્ય જોવાથી પણ આપણો શ્વાસ વેડફાઈ જાય છે અને શ્વાસ પૂરો લઈ શકતા નથી. એના કારણે આપણને પૂરો ઓક્સિજન મળી શકતો નથી. અને પૂરો ઓક્સિજન ન મળવાના કારણે તમે જુઓ શરીરની અંદર જે દુખાવા થાય છે, યાદશક્તિ જતી રહેશે, આંખે અંધાપો આવી જાય છે. પણ કહેવાનો મતલબ શરીરમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા બને છે એ ઓક્સિજનના અભાવના કારણે જ બને છે. અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રવાહના લીધે આપણા શરીરમાં ઘણી બધી તકલીફો ભેગી થાય છે. ત્યારે પછી કહેવાય છે કે હવે મુખ્ય પાવર જુઓ, મુખ્ય પોઈન્ટ અહીંયા છે આપણો. જ્યારે શ્વાસ આપણે શ્વાસ શરૂ જેટલા વધારે શ્વાસ લઈએ તો આપણે એક કામ કરો કે આપણા ખેતરમાં આપણે મહેનત કરીએ છીએ, કે આપણે કંપનીમાં મહેનત કરીએ છીએ, કે આપણે ક્યાંય નોકરી કરીએ છીએ, તમે 1 કલાક 2 કલાક મહેનત કરશો, તમે થાકી જશો. એટલે પછી તમારે શું કરવું પડશે? ખેતરમાં કોઈ પણ પ્રકારની મહેનત કરતા હોય, કંપનીમાં કોઈ પણ પ્રકારની મહેનત કરતા હોય, કે બીજી કોઈ મજૂરી કરતા હોય, તમારે 2, 2.5 કે 3 કલાક થાય એટલે તમારે થોડો રેસ્ટ જોઈએ, થોડો આરામ જોઈએ. અને તમને થોડો આરામ મળી જાય એટલે તમને તાજગી અનુભવી જાય. તમે 3 કલાક સતત 3 કલાક કામ કરો અને 3 કલાક એટલે તો રિસેસનો સમય આપ્યો છે. તમે જુઓ 8 કલાકની નોકરી, એમાં 4 કલાક પછી રિસેસનો પીરિયડ આપેલો છે અને 1 કલાકને કે પોણા કલાકની જે રિસેસમાં આપણને મળે છે, એ રિસેસ કેમ મળે છે? એ આપણે સતત 4 કલાક કાર્ય કરીએ તો એ ફ્રેશ થવા માટે આપણને રિસેસ મળે છે. તો રિસેસ મળવાથી આપણું શરીર ફ્રેશ થઈ જાય છે, આપણું મન ફ્રેશ થઈ જાય છે. તો હવે તમે ખુદ વિચાર કરો, હું જે કહું મારી વાત ઉપર વિશ્વાસ ન કરશો, તમે પોતે વિચાર કરો, તમે સ્વ અનુભવ કરો કે જ્યારે આપણે જન્મ લીધો અને જ્યાં સુધી આપણે મર્યા નથી, મરવાની વાત જાઓ તો હાલ આપણે જીવિત જ છીએ. જ્યારે જન્મ આપણે લીધો, આપણને 60 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષ આપણને થઈ ગયા, તો આપણે હૃદયને કોઈ દિવસ આરામ આપ્યો છે? તો તમે કે બાપુ તમે કેવી વાત કરો છો, હૃદયને આરામ આપ્યો તો આપણે મરી જઈએ. તો અહીંયા કુંભક શ્વાસનો જે મહાપીરિયડ છે એ અહીંયા એનો મુખ્ય પોઈન્ટ આવે છે કે હૃદયને આરામ આપે છે. જ્યાં સુધી તમે શ્વાસ ભરી લીધો, અંદર કુંભક કરી લીધો, કુંભકની મહાવિદ્યાને જાણી લીધી, એના માટે શું આપણે સમય કાઢવો પડે? એકદમ તમે ઉતાવળ થાય નહીં. એના માટે તમે સમય કાઢીને કુંભકની મહાવિદ્યાને જાણી લો. પણ જેટલો સમય તમે અંદર કુંભક કર્યો એટલા ટાઈમે તમારા હૃદયને સંપૂર્ણ રીતે આરામ મળશે. હૃદય ધડકવું બંધ થઈ જશે, હૃદયનું પમ્પિંગ સ્લો થઈ જશે અને હૃદયને એટલો બધો આનંદ મળશે, હૃદયને એટલી બધી ઉર્જા મળશે, હૃદયને એટલી બધી શાંતિ મળશે કે હૃદય પ્રફુલ્લિત થઈ જશે, હૃદય તાજું બની જશે, હૃદય સ્વચ્છ બની જશે, હૃદય આનંદિત બની જશે. તો આનો જે કુંભક શ્વાસનો એની અસર પણ આપણે કહીએ છીએ કે હૃદય ઉપર પણ થાય છે. અને બીજા નંબરે જે આ જ શ્વાસ છે જેને આપણે કુંભક કહીએ છીએ, એ કુંભક શ્વાસને સીધું તીર ક્યાં વાગે છે? સીધી આપણી મૂલાધાર ચક્ર. અને મૂલાધાર ચક્રથી જ્યાં આપણે જેને કુંડલીની શક્તિ કહીએ છીએ, કુંડલીની શક્તિ જે સુષુપ્ત અવસ્થામાં બેઠી છે, અને આ જે આપણું કુંભક જે મહા શ્વાસ છે એ શ્વાસનું સીધું જ તીર કુંડલીની શક્તિને વાગે છે. અને કહેવાનો મતલબ આ જ શ્વાસના ધક્કાથી, જેમ આપણે જોઈએ કે એક સર્પ કુંડલીની જે અઢી વાંટા વાળીને બેઠી છે, હવે એક સર્પ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં એટલે કોઈ જગ્યાએ શાંત બેસી ગયો હોય તો એને તમે સાધારણ કોઈને સળી અડાડો, એને સળિયું અડાડો તો સીધો એ ઉત્તેજિત થઈ જશે, સીધો એની ફેણ ચડાવી દેશે. તો એ રીતે કુંડલીની શક્તિ પણ જે પણ છે અંદર એના પર સળી તો અડાડવા આપણે જવાના નથી, પણ એના માટે એક જ રસ્તો છે કુંભક શ્વાસ. અને તમે જેટલો ગહેરો શ્વાસ લેશો, જેટલો કુંભક શ્વાસ લેશો, જેટલો શ્વાસ તમારો કુંડલીની શક્તિને ધક્કો મારશે, કુંડલીની શક્તિને એમ ટચિંગ કરશે, તો એ કુંડલીની શક્તિ ફેણ ચડાવી, જેમ નાગ ફેણ ચડાવીને જાગૃત થઈ જશે, એમ કુંડલીની શક્તિ પણ ધીરે ધીરે આ કુંભક જે મહાવિદ્યા છે એને તમે જાણી લો તો
તમારી કુંડળીની શક્તિ પણ જાગૃત થઈ જાય છે. તો હવે તો વિચાર કરો, એક શ્વાસ જેને આપણે તો શું ઘણા બધા આપણે અંધવિશ્વાસમાં છીએ, ઘણા બધા આપણે અજ્ઞાનતામાં છીએ, આપણે બેહોશીમાં છીએ. આપણી પાસે બે મુખ્ય ખજાના છે. એક ખજાનો છે શ્વાસનો, એ પણ મહા ખજાનો છે. એને પણ આપણે તુચ્છ માની લઈએ છીએ કે આપણને મફતમાં મળી છે. શ્વાસની કિંમત આપણે ચૂકવવી પડતી નથી, એટલે આપણે એને વેડફી દઈએ છીએ. અને બીજો જે આપણી જોડે મુખ્ય ખજાના, બે અમૂલ્ય બે ખજાના છે. બીજો ખજાનો છે આપણે વીર્યનો. એને પણ આપણે તુચ્છ માનીએ છીએ અને એને ગંદી નાળીમાં, ગટરમાં, કોઈ પણ જગ્યાએ તમે જુઓ ને, એક કોહિનૂર હીરો આપણે કાદવમાં જેમ ફેંકી દઈએ છીએ, એમ આ બે ખજાના, એક શ્વાસનો ખજાનો અને એક વીર્યનો ખજાનો, આપણે વિષય વાસનામાં, કામમાં, ક્રોધમાં, મદમાં, મોહમાં, અહંકારમાં, રાગમાં અને દ્વેષમાં, આ જેવી ગંદકીમાં આપણે ફેંકી દઈએ છીએ. તો પહેલાં તો જો જીવન શાંતિથી તમે જીવવું હોય તો એ શ્વાસમાં એવું ને કે તમે મહેનત બંધ કરી દો, તમે મજૂરી કરવાનું બંધ કરી દો. કે હવે મહેનત, જીવન તમારે જીવવા માટે મહેનત તો કરવી જ પડશે. આરામ કરવાથી કોઈ જીવન જવાનું નથી. જેવો પીરિયડ આપણો એવી મહેનત કરવી પડે. અમે ખુદ મહેનત કરીએ છીએ. હું પોતે પણ ખેતરમાં જઈએ છીએ, ઘાસ કાપવું પડે, ગાયોને ઘાસ નાખવું પડે. હું પોતે ખેડૂત જ છું, હું પોતે મહેનત કરું છું. હું પોતે, મારી ઉંમર છે એમ છતાં હું સ્વનિર્ભર રહું છું. કોના સાથે નિર્ભર રહે? તો મહેનત તો કરવી જ પડે. પણ મહેનત કહેવાનો મતલબ આપણું જે શ્વાસનું જે આપણું સર્ક્યુલેશન એનો આપણે એવો પીરિયડ બનાવી દઈએ. ભલે આપણે મહેનત કરતા હોઈએ ગમે, આપણો શ્વાસ ખોટો વેડફાય નહીં. અને આપણું વીર્યનું જે તેજ છે એ પણ ખોટું વેડફાય નહીં. તો આ બે મહાખજાના છે. આ બે મહાખજાનાને આપણે પકડી રાખવા જરૂરી છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.